નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંભાવના પછી આપણું નવું પ્રકરણ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. જેની અંદર ઘણી બધી વાતો આપણે જોઈ ગયા છે કે યાદચ્છિક ચલ એટલે શું એમ. તો નિદર્શ અવકાશના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા નિયમ કે વિધેયને આપણે યાદચ્છિક ચલ કહીએ છીએ. અને યાદચ્છિક ચલના બે પ્રકાર છે, અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલ. તો અસતત યાદચ્છિક ચલ એટલે શું? તો કે જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r ની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકતો હોય, અથવા બીજી ભાષામાં કેવું હોય કે જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r ની અમુક નિશ્ચિત કરેલી કિંમતો જે ધારણ કરી શકતો હોય તો તેને અસતત યાદચ્છિક ચલ કહે છે. એના ઉદાહરણોમાં આપણે લીધું હતું કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, પાના દીઠ ભૂલોની સંખ્યા અને રસ્તા ઉપર થતા અકસ્માતોની સંખ્યા. તે જ રીતે સતત અને જે અસતત યાદચ્છિક ચલ હોય તે સંખ્યામાં દર્શાવે છે, તે એકમોથી મુક્ત હોય છે. જ્યારે સતત યાદચ્છિક ચલ એટલે શું? તો કે જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r ની અથવા r ના કોઈ પણ અંતરાલની કિંમતો ધારણ કરી શકતો હોય તો તેને આપણે સતત યાદચ્છિક ચલ કહીએ છીએ. બરાબર. ઉદાહરણો એમાં વાત કરી હતી કે સતત યાદચ્છિક ચલમાં જે છે એ એકમો સાથે આપણને કિંમતો મળે છે. દાખલા તરીકે વજન હોય તો કિલોગ્રામમાં, તાપમાન હોય તો સેલ્સિયસમાં. ત્યાર પછી આપણે જોયું હતું અસતત સંભાવના વિતરણ. તો અસતત સંભાવના વિતરણ એટલે શું? તો કે જો યાદચ્છિક ચલ x એ પોતાની જુદી જુદી કિંમતો એટલે કે 1, 2, 3 તો તેને જો યાદચ્છિક ચલ x ની જુદી જુદી કિંમતો x1, x2, x3 xn ની સંભાવના px1, px2, px3 pxn હોય. બરાબર. તો તેને આપણે યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કહે છે, જેમની તમામ સંભાવનાઓનો સરવાળો એટલે કે સિગ્મા p ઓફ xi એ 1 થાય છે. બરાબર. તો એવું અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ પણ આપણે જોયું. ત્યાર પછી એના મધ્યકની વાત કરી હતી. તો મધ્યકને આપણે એક્સપેક્ટેશન ઓફ x અથવા મ્યુ વડે દર્શાવીએ છીએ. એટલે કે એનું સૂત્ર થશે એક્સપેક્ટેશન ઓફ x બરાબર સિગ્મા xi ઇન્ટુ pxi. અને એ જ રીતે એનું વિચરણ જે છે એ વિતરણનું મૂલ્ય થશે, વિતરણને આપણે ડેલ્ટા સ્ક્વેર અથવા v ઓફ x વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર થશે એક્સપેક્ટેશન ઓફ x સ્ક્વેર માઈનસ એક્સપેક્ટેશન ઓફ x આખાનો સ્ક્વેર. બરાબર. તો આટલા પરિણામો આપણે જોયા હતા. બરાબર. તો એના વિતરણ, વિચરણ અને પ્રમાણિત વિચરણ એ વિચરણનું વર્ગમૂળ કાઢવાથી મળશે. તો ગઈકાલે આપણે એના દાખલા જોયા હતા 4. આજે આપણે એમાં એ જ સેક્શનમાં આગળ જવાના છીએ. તો સ્ટાર્ટ કરીશું આગલા એના દાખલા જે આવે છે તે. તો ગઈકાલે આપણે દાખલા 3 સુધીના દાખલા કમ્પ્લીટ કર્યા હતા. દાખલો 4 જોઈશું. તો દાખલા નંબર 4 જેમાં આપણને યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ આપ્યું છે. તો લખીશું x અને એના અપરમાં લખીશું p of x. તો આપણને આપ્યું છે -2 છે, એની કિંમત છે k/3. ત્યાર પછી -1 છે, એની કિંમત આપી છે k/3. ત્યાર પછી 0 છે, એની કિંમત પણ છે k/3. 1 છે, એની કિંમત છે 2k અને 2 છે, એની કિંમત છે 4k². તો આ રીતની રકમ આપણને આપેલી છે. હવે તમારે ચલ અચળ k ની સ્વીકાર્ય કિંમત નક્કી કરવાની છે અને મધ્યક શોધવાનો છે. તો આપણે હમણાં સુધી ભણી ગયા છે શું? તો કે અસતત સંભાવના વિતરણ હશે તો એની સંભાવનાનો સરવાળો એટલે કે સિગ્મા ઓફ pxi કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. તો આપણને ખબર છે શું આવશે? કોની સિગ્મા શોધવાની છે? તો કે p - 2 + p - 1 + p 0 + p 1 અને +p 2. આ બધાનું ટોટલ કેટલું થવું જોઈએ? 1. આ x ની કિંમતો છે એટલે px એટલે -2 -1 0 1 2 એ અંદર મૂકવી અને એનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો p - 2 કેટલા
કેટલા છે k છેદમાં 3 p-1 કેટલા છે k છેદમાં 3 p0 કેટલા છે તો કે k છેદમાં 3 p1 એની કિંમત છે 2k અને p2 છે એની કિંમત છે 4k². હવે આની નીચે કંઈ જ નથી એટલે આપણે એક એક લખીશું ટોટલ કેટલું થશે 1 થશે. હવે આનો લસાઅ શું થશે તો આપણને ખબર છે દરેકનો લસાઅ થશે 3 તો 3 ને કેટલા વડે ગુણવા પડશે 1 3 ને 1 3 ને 1 1 છે ત્યાં કેટલા વડે ગુણવા પડશે 3 1 છે ત્યાં 3 બરાબર તેમનો ગુણાકાર એમના અંશ સાથે કરીશું તો સ્ટાર્ટ 1 ગુણ્યા k k આવશે 1 ગુણ્યા k k આવશે 1 ગુણ્યા k k આવશે 3 ગુણ્યા 2 તો 3 દુ 6k આવશે 4 તરી 12 k નો સ્ક્વેર આવશે ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો સ્ક્વેર વાળું પદ એક જ છે કોણ 12k². બરાબર. હવે બીજા બધા k વાળા છે તો 6 ને 1 7 8 9 9k થશે. સામે કોણ છે 1 ભાગ્યા 3 છે સામે જશે એટલે થઈ જશે ગુણ્યા 3 તો 12k² વત્તા 9k 3 એકા 3 પ્લસ 3 છે આ સાઈડ આવશે તો માઈનસ 3 થશે બરાબર 0. હવે અહીંયા બધામાંથી કોમન નીકળશે 3 3 એકા 3 4 12 3 3 9 અને 3 એકા 3 તો આ જે કોમન છે અને આપણે બહાર કાઢી લઈશું તો બહાર આવશે 3 અંદર રહેશે 4k² વત્તા 3 બહાર આવી ગયા તો રહેશે 3k અને આમાંથી 3 બહાર આવી ગયા તો અહીં રહેશે 1 બરાબર 0. આ ગુણ્યા 3 છે આ બાજુ આવે તો ભાગ્યા થઈ જશે તો રહેશે કોણ 4k² વત્તા 3k માઈનસ 1 બરાબર 0. તો આ રીતે પહેલા આપણે એને આ સ્વરૂપમાં ફેરવીશું. હવે આના અવયવો પાડીશું 4 એકા 4 તો અહીંયા લખીશું 4 એકા 4 4 ના એવા અવયવો પાડો કે બાદબાકી 3 આવે તો આ 8મા 9મા ધોરણના અવયવો છે જે આપણે અગાઉ ભણી ગયા છે. તો 4 માંથી 1 જશે તો 3 આવી જશે તો 4 એકા 4 અને 4 માંથી 1 જશે તો 3 આવશે. આ પ્લસ છે એટલે પ્લસ અને બાદબાકી કરવાની છે એટલે માઈનસ આવશે. તો આનો ઉપયોગ આપણે અહીંયા કરીશું 4k². હવે આ પ્લસ 3k ની બદલે શું લખીશું વત્તા 4 અને માઈનસ 1 તો પ્લસ 4k અને માઈનસ 1k માઈનસ 1 બરાબર 0. બંનેમાંથી કોમન લઈશું તો આ બંનેમાંથી કોમન નીકળશે 4k અહીંયા રહેશે k પ્લસ 4k લઈ લીધા એટલે ત્યાં કોઈ નહીં એટલે 1. એ જ રીતે આ બંનેમાંથી કોમન નીકળશે 1 અંદર k પ્લસ 1 બરાબર 0. તો k પ્લસ 1 k પ્લસ 1 એને આપણે કોમન કાઢીશું તો બાકી શું રહી જશે 4k માઈનસ 1 તો 4k માઈનસ 1 બરાબર 0 થશે. હવે આગળ તો k પ્લસ 1 બરાબર પણ 0 k પ્લસ 1 બરાબર પણ 0 અને 4k માઈનસ 1 બરાબર પણ 0 4k માઈનસ 1 બરાબર પણ 0 આવશે. તો હવે k પ્લસ 1 સામે જશે તો કેવા થઈ જશે માઈનસ 1 અને 4k માઈનસ 1 છે સામે જશે તો પ્લસ તો k બરાબર 1/4. તો આમ k ની બે કિંમતો મળશે -1 અને 1/4. હવે અહીંયા આપણે k ની કઈ કિંમતો લેવાની -1 લખશું કે 1/4. જો હું એને -1 લઈશ તો અહીંયા k નો જવાબ આવશે સંભાવનાનો જવાબ થશે -1/3. અને આપણને ખબર છે ક્યારે કોઈ પણ વસ્તુની કાં તો કોઈ પણ બાબતની સંભાવના એ ઋણમાં હોતી નથી. તેથી k નું મૂલ્ય -1 શક્ય બનવાનું નથી. તેથી k બરાબર કયું શક્ય છે તો 1/4. તો આપણને આ રીતે પહેલા k ની કિંમત મેળવવાની છે. ત્યાર પછી એટલે આપણો પહેલો જવાબ જે છે એ પહેલો પરિણામ મળી ગયું છે. બીજું કયું છે વિતરણનો મધ્યક શોધો. તો ધ્યાન રાખીશું અહીંયા મધ્યક શોધવાનો છે તો આપણે મધ્યક માટે શું કરીશું તો કે આ વિતરણને ફરી લખીશું x જેની કિંમત છે -2 -1 0 1 અને 2 બાજુમાં આપેલી છે pxi તો
pxi માં ખાસ શું ધ્યાન રાખવાનું છે તો કે k ની કિંમત ખબર છે કેટલી મળી ગઈ 1/4 તો એને ધ્યાનમાં રાખીશું k upon 3 છે k upon 3 એટલે k ની બદલે હું લખું 1/4 છેદમાં 3 હશે તો શું થશે 1/4 ગુણ્યા 3 ની નીચે 1 હશે તો 1 ઉપર જતા રહેશે 3 નીચે આવશે તો 1 એકા 1 અને 4 કરી 12 તો આ રીતની સ્થિતિ આવશે એ જ રીતે ફરીથી k upon 3 છે તો એનું અંતિમ પરિણામ પણ કેટલું આવશે 1/12 આવશે ત્યાર પછી ત્રીજી વખત પણ સેમ છે k upon 3 તો એનું પરિણામ પણ શું આવશે 1/12 આવશે ત્યાર પછી છે 2k તો 2k બરાબર 2 ગુણ્યા k ની કિંમત કેટલી 1/4 બરાબર તો એ સમયે 2 એકા 2 અને upon 4 છે તો આપણે એને 4 તરીકે લખીશું છેદ ઉડી જાય છે ઉડાડવા હોય તો ઉડી શકે છે 2 2 4 એટલે અહીંયા એનું મૂલ્ય 1/2 આવશે અને લાસ્ટમાં 4k² તો 4 ગુણ્યા આપણો આન્સર 1/4 તો 1/4 નો શું કરવાનો છે વર્ગ તો 4 ગુણ્યા 1 નો વર્ગ 1 આવશે અને 4 4 16 આવશે તો 4 4 16 એટલે છેલ્લો જવાબ આવશે 1/4 તો આ રીતે આપણે એના pxi ની ગણતરી કરી છે તો pxi નું મૂલ્ય હવે જે અહીંયા આપ્યું હતું k/3 ને બદલે 1/12 અને 1/4 છે હવે આપણને પૂછ્યો છે મધ્યક શોધો તો મધ્યકનું સૂત્ર ખબર છે શું કરવું પડશે xi ગુણ્યા pxi કરવું પડશે બરાબર તો હવે એની ગણતરી કરીશું તો આ xi છે આ pxi છે બેનો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 1 તો -2/12 થશે પછી -1 ગુણ્યા 1 તો -1 એકા -1 છેદમાં કેટલા છે 12 થશે અહીં 0 ગુણ્યા 1 12 આવશે એટલે એની કિંમત કેટલી થઈ જશે 0 થશે 1 ગુણ્યા 1/2 એટલે એની કિંમત 1/2 થશે અને 2 ગુણ્યા 1/4 તો આપણે અહીંયા સમજવા માટે લખી દો 2 ગુણ્યા 1/4 કરીશ તો શું થશે 2 2 જશે એટલે આવશે 1/2 એટલે અહીંયા આવશે 1/2 બરાબર તો આ બધા નો આપણે શું કરવાનું થશે સરવાળો કરવાનો થશે તો એ સરવાળો આપણે અહીંયા કરીશું માઈનસ લખીશું સિગ્મા શું કરવાનું છે xi ગુણ્યા pxi એટલે કે આનો સરવાળો અહીંયા કરીશ શું આવશે -2/12 પછી પ્લસ -1/12 પ્લસ 0 પ્લસ 1/2 પ્લસ 1/2 તો લસા લઈશું તો આ બધાનો લસા થશે 12 તો આ બધાનો લસા આવશે 12 તો 12 ને કેટલા વડે ગુણવા પડશે 1 વડે 12 એકા 12 એકા 12 આની નીચે કોઈને એટલે 1 છે એને કેટલા વડે ગુણવા પડશે 12 2 છે એને 6 વડે 2 છે એને 6 વડે એમનો ગુણાકાર એમના અંશ સાથે કરીશું તો 1 2 2 માઈનસ પ્લસ માઈનસ 1 એકા 1 માઈનસ પ્લસ માઈનસ પ્લસ 2 12 0 0 પ્લસ 6 એકા 6 પ્લસ 6 એકા 6 સાદું રૂપ આપીશું તો -2 ને -1 કેટલા થઈ જશે -3 અને એ જ રીતે 6 ને 6 કેટલા થશે +12 આખાના છેદમાં 12 તો 12 માંથી 3 જશે તો 9 છેદમાં 12 તો છેદ ઉડાડી દઈશું 3 મળે ઉડશે 3 3 9 3 4 12 તો 3/4 એ આપણો અંતિમ જવાબ હશે આ તો અહીંયા લખીશું 3/4 હવે મધ્યક શોધવાનું છે તો મધ્યકનું સૂત્ર આપણે લખીશું મધ્યક એટલે શું એક્સપેક્ટેશન ઓફ x જેને આપણે સિગ્મા xi pxi કહીએ છે તો એક્સપેક્ટેશન ઓફ x બરાબર મૂલ્ય મળી ગયું છે આપણને 3/4 તો 3/4 એટલે કે એને જો દશાંશ સ્થળમાં લખવું હોય તો 0.75 આ એનો જવાબ આવી શકે છે તો આ રીતે પહેલામાં પહેલું xi આપણે પહેલા k નું મૂલ્ય શોધ્યું k ની ગણતરી કરી k મેળવ્યા બાદ એની કિંમત મૂકી શામાં આની અંદર તો k મૂકવાથી સંભાવનાનું મૂલ્ય મળ્યું એ સંભાવનાના મૂલ્યને xi જોડે ગુણવાથી જે ટોટલ આવશે એ આપણો મધ્યક ગણાશે તો આ રીતે આ માહિતીનો મધ્યક શોધી શકાશે
તો મિત્રો નવા પાઠ્યપુસ્તકની અંદર એક ભૂલ છે, ભૂલ ના કહેવાય, એમને સુધારો કર્યો છે કે નવી જે બુક છે એની અંદર અહીંયા 4k² છે એની બદલે એમને 4k લખ્યો છે. તો એ રકમને ધ્યાનમાં લઈને કેવી રીતે k નું મૂલ્ય શોધીશું? તો અહીંયા આપણે એની એક પ્રક્રિયા કરવાની છે. સિગ્મા pxi બરાબર 1 એટલે કે p - 2 પ્લસ p - 1 p0 p1 અને p2 આ બધાનું ટોટલ કેટલું થવું જોઈએ? 1. હવે અહીંયા આપણી પાસે k/3 પ્લસ 2k અને પ્લસ 4k આ નીચે કઈ નહીં છે એટલે 1 બરાબર 1. આ તમામનો લસાઅ શું થશે? 3. 3 ને 1 વડે ને અહીંયા 3 વડે તો 1 ગુણ્યા k આવશે, 1 ગુણ્યા k આવશે, 1 ગુણ્યા k આવશે, 3 દુ 6k આવશે, 4 તરી 12k આવશે ઇઝ ઇક્વલ ટુ 1. તો 12 ને 6 18 19 20 21 તો 21k upon 3 બરાબર 1 આવશે. તો 21k બરાબર 1 ભાગ્યા 3 સામે આવે તો ગુણ્યા 3 તો k બરાબર 3 એકા 3 21 આ સાઈડ આવશે તો છેદમાં તો k બરાબર 3 7 21 એટલે 1/7 એ આપણને k નું મૂલ્ય મળશે. હવે આપણે એ જ કિંમત અહીંયા મૂકી મધ્યક શોધવાનું છે. તો કિંમતો મૂકીશું કે x ની કિંમતો છે -2 -1 0 1 અને 2 એની સામે pxi. તો અહીંયા આપણે થોડીક વાત જોઈ લઈએ. k/3 છે અહીંયા નોટ k/3 છે તો k નું મૂલ્ય કેટલું આવશે? 1/7 upon 3 થશે તો 3 ની અપન કઈ નથી તો 1/7 into 1 ઉપર જતા રહેશે 3 નીચે આવી જશે એટલે 7 તરીકે કેટલા થશે? 21 થશે. તો શું આવશે? 1/21 તો k/3 છે એની વેલ્યુ કેટલી થશે? 1/21 એટલે 1/21 થશે. ત્યાર પછી સેમ k/3 છે તો 1/21 k/3 છે તો 1/21 ત્યાર પછી k બરાબર 2k છે 2k તો શું આવશે? 2k એટલે 2 ગુણ્યા 1/7 તો શું થશે? 2 એકા 2 સતમાંશ એટલે 2 સતમાંશ લખીશું. એ જ રીતે 4k છે તો 4k નું મૂલ્ય કેટલું થશે? 4 into 1/7 તો 4 એકા 4 એટલે 4k તો 4/7 આનો જવાબ થશે. તો આ રીતે આપણને xi પણ મળી ગયા અને pxi. હવે બાજુમાં xi ગુણ્યા pxi કરીશું તો -2 ગુણ્યા 1 21 એટલે -2 એકા -2/21 -1 એકા -1/21 0 1 2 2 સતમાંશ 2 4 8 સતમાંશ. બરાબર. હવે આનું શું કરવાનું છે? સરવાળો. તો સરવાળો આપણે નીચે જ કરી લઈએ કે સિગ્મા xi into pxi આવી રીતનું હશે તો તમામનું ટોટલ -2/21 -1/21 પ્લસ 0 પ્લસ 2 સતમાંશ પ્લસ 8 સતમાંશ. તો લસાઅ શું આવશે? 21 અહીં 21 છે ને 1 વડે આ નીચે કોઈ નથી એટલે 21 વડે 7 ને 3 7 તરી 21 7 તરી 21 એમનો ગુણાકાર એમના અંશ સાથે તો 1 2 2 માઈનસ 1 એકા 1 પ્લસ 21 0 0 પ્લસ 3 દુ 6 પ્લસ 8 તરી 24 આવશે. તો બંને માઈનસ એટલે સરવાળો -3 પ્લસ 24 માં 6 મેળવીશું તો 30 ભાગ્યા 21 તો 30 માંથી 3 જશે તો આવશે 27 નીચે કેટલા છે 21 તો 3 વડે ઉડી જશે 3 9 27 અને 3 7 21 તો આ ગયા તો રહેશે 9/7 આ આપણો મધ્યક આવશે. તો આ તો સરવાળો આવ્યો પણ મધ્યકમાં આપણે સૂત્ર લખીશું કે મધ્યકને આપણે લખીએ છીએ આનું 9 સતમાંશ અહીંયા લખીશું 9 સતમાંશ. તો expectation of x is equal to sigma xi into
pxi થશે તો એક્સપેક્ટેશન ઓફ x એનું મૂલ્ય આવશે 9/7 બરાબર તો આ રીતના આપણે એનો k નું મૂલ્ય પણ શોધી શકીએ છીએ અને એનો મધ્યક પણ મેળવી શકીએ છીએ ત્યાર પછીનો દાખલો હવે જોઈએ તો મિત્રો પાંચમો દાખલો જોઈએ વિશેષ દાખલો છે તેથી ધ્યાન રાખીશું કે એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p of x આપેલી છે તો આપણે અહીંયા પહેલા દાખલા નંબર 5 ને આપણને કિંમતો આપી છે કે x1 બરાબર -2 x2 બરાબર -1 x3 બરાબર 1 અને x4 બરાબર 2 આ કિંમતો આપેલી છે આ ઉપરાંત એક પરિણામ આપ્યું છે ખૂબ સરસ પરિણામ છે ધ્યાન રાખીશું 4px1 is equal to 2px2 is equal to 3px3 અને is equal to 4px4 બરાબર તો આ રીતે કિંમતો આપેલી છે તમારે મધ્યક અને વિચરણની કિંમત શોધવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખજો વિશેષ દાખલો છે જો ધ્યાન નહીં રાખો તો નહીં આવશે તો પહેલામાં પહેલું કામ કરીશું આ દરેક પરિણામને કોઈ એક પરિણામમાં ફેરવવા માટે આપણે પહેલા 4px1 પહેલું પરિણામ લઈશું 4px1 is equal to 2px2 પહેલા આના બરાબર આ લઈશું તો એની માટે શું કરવાનું 4 આ ગુણ્યા છે આ સાઈડ આવશે તો કેવા થઈ જશે ભાગ્યા 2 સામે px1 બરાબર હવે અહીંયા કોણ રહ્યું px2 તો 2 2 4 તો 2 px1 આ આવ્યો આપણો px2 નું મૂલ્ય તો અહીંયા px2 ની કિંમત મળી ગઈ હવે શું કરીશું 4px1 બરાબર 3px3 લઈશું તો શું લખીશું 4px1 બરાબર 3 વખત px3 આવશે આ ગુણ્યા 3 છે આ સાઈડ આવશે તો ભાગ્યા 3 તો 4/3 px1 બરાબર px3 થયા તો આ px3 નું મૂલ્ય પણ px1 માં મેળવ્યું આ બીજું કામ થયું ત્રીજું કામ 4px1 બરાબર 4px1 બરાબર 4 વખત px4 4 વખત px4 બરાબર તો 4 આ ગુણ્યા 4 આ સાઈડ આવશે તો ભાગ્યા 4 px1 બરાબર અહીંયા પણ રહ્યું px4 તો 4 4 ગયા તો રહ્યું કોણ px1 બરાબર px4 તો આપણને ત્રીજું પરિણામ મળ્યું તે છતાં જોઈ લો કોઈ ભૂલ નથી ને 4px1 બરાબર 2px2 બરાબર 3px3 અને 4px4 ઓકે તો કમ્પ્લીટ આપણને આ પરિણામો મળી ગયા છે હવે શું કરવાનું છે ખાસ ધ્યાન રાખીશું જો ધ્યાન નહીં રાખીશું તો કશું જ ખ્યાલ નહીં આવે તો આ જે પરિણામ મળ્યા છે એના પરથી આપણને ઘણા જવાબો મળશે કયા તો કે આ ચારે ચારની કિંમતો મૂકીશ તો સરવાળો કેટલો આવશે 1 આવશે તો આપણે પહેલું જ પરિણામ હવે લખીશું કયું કે summation of pxi is equal to 1 બરાબર તો pxi કેટલા છે આપણી જોડે px1 px2 px3 અને px4 તો લખીશું px1 px2 px3 px4 આ બધાનો સરવાળો કેટલો થાય 1 થાય હવે આપણે કરવાનું છે શું તો કે px1 નું તો px1 જ રહેશે px2 તો px2 ની બદલે હવે આપણે શું લખીશું 2 વખત px1 તો આ px2 ની બદલે લખાશે 2 વખત px1 ત્યાર પછી px3 એની જગ્યાએ શું લખાશે 4/3 px1 4/3 px1 અને px4 છે તો px4 ની જગ્યાએ તો શું લખાશે px1 is equal to 8 તો આ રીતે બધા જ જે x1 x2 x3 x4 છે એની કિંમત આપણે બધી સામે મેળવી હતી x1 ની અંદર તો એ કિંમતો મૂકીશું તો બધા જ x1 થઈ ગયા હવે આપણે શું લેવાનું છે લસા તો આની નીચે કોઈ નથી એટલે આની નીચે કોઈ નથી એટલે આની નીચે કોઈ નથી એટલે 1 તો જ્યાં 1 છે એને કેટલા વડે ગુણીશું 3 વડે જ્યાં 1 છે એને કેટલા વડે 3 વડે 3 છે એને 1 વડે અને 1 છે એને 3 વડે એમનો ગુણાકાર આપણે એના અંશ સાથે કરીશું તો 3 ગુણ્યા px1
3 વખત px1 3 દુ 6 વખત px1 ત્યાર પછી 1 4 વખત px1 અને વત્તા 3 ગુણ્યા px1 તો 3 વખત px1 થયું આ બધાના છેદમાં લસા શું આવશે 3 બરાબર 1 હવે સાદું રૂપ આપીશું 3 ને 6 9 9 ને 4 13 13 ને 3 16 તો 16 વખત px1 આવશે આખાના છેદમાં આવશે 3 ફરીથી 6 ને 3 9 9 ને 4 13 13 ને 3 16 બરાબર કેટલા થયા 1 તો શું આવશે p 16 વખત px1 બરાબર ભાગ્યા 3 છે સામે જશે તો 1 ગુણ્યા 3 તો px1 બરાબર 3 એકા 3 ગુણ્યા 16 આવે જો આવે તો ભાગ્યા 16 તો આપણને કિંમત મળી ગઈ કઈ px1 ની 3/16 તો આ px1 મળ્યું હજુ આપણે px2 px3 અને px4 શોધીશું તો હવે જે કિંમતો લીધી તે લખીએ શું કે px2 બરાબર કેટલા થાય 2 વખત px1 એટલે કે 2 ગુણ્યા px1 મેળવેલા છે 3/16 તો 3 દુ 6/16 આ આવ્યું આપણે px2 આપણે છેદ ઉડે છે પરંતુ ઉડાડતા એટલા માટે નથી કારણ કે છેલ્લે સરવાળો કરવામાં ઈઝી રહેશે ત્યાર પછી px3 તો px3 ની કિંમત છે 4/3 px1 તો 4/3 ગુણ્યા px1 એની કિંમત મેળવેલી છે 3/16 તો 3 ગયા 4/16 આ શું આવ્યું px3 અને હવે px4 તો px4 નું મૂલ્ય કેટલું છે px1 જેટલું છે તેથી px4 નું મૂલ્ય આવશે x1 જેટલું એટલે કે 3/16 તો આ રીતે આપણે x1 x2 x3 અને x4 એટલે કે આ દરેકની સંભાવના માટેની કિંમતો મેળવી લીધી છે આપણને મધ્યક અને વિચરણ શોધવાનું કહ્યું છે તો એની માટે હવે કામ સ્ટાર્ટ કરીશું x બરાબર તો x આપણને આપેલું છે x1 એટલે કે -2 x1 એની મતલબ શું છે -2 x2 એનો મતલબ છે -1 x3 નો મતલબ થશે 1 અને x4 એનો મતલબ થશે 2 તો x મળી ગયું હવે સામે px તો px આપણે હમણાં જ શોધી છે તો px1 ની સંભાવના કેટલી છે 3/16 x2 એની સંભાવના છે 6/16 પછી x3 એની સંભાવના છે 4/16 અને x4 એની સંભાવના છે 3/16 તો આ આપણે હમણાં જ મેળવી બરાબર તો x અને px મળી ગયા છે હવે આપણે શું કરવાનું છે તો કે બંનેનો ગુણાકાર xi ગુણ્યા px આનો ગુણાકાર કરીશું તો -2 ગુણ્યા 3/16 તો 2 3 -6/16 માઈનસ પ્લસ માઈનસ 1 6 6/16 1 4 4/16 અને 2 3 6/16 હવે મેં છેદ સરખા એટલા રાખ્યા હતા કે હવે સરવાળો ઈઝી થશે શું થશે -6 અને -6 -12 અને આ બાજુ 6 ને 4 +10 તો 6 ને 6 -12 માંથી 6 ને 4 10 જશે તો રહેશે કેટલા -2 અને લસા કેટલો છે 16 બરાબર તો બધાના છેદમાં 16 છે એટલે 16 6 ને 4 10 10 માંથી 6 જશે તો રહેશે -4 10 માંથી 6 જશે એટલે +4 4 માંથી -6 જશે તો -2 હવે ફરીથી એનું વિચરણ પણ શોધવાનું છે એટલે આની અંદર એક પગલું આગળ x2 એટલે આ જે પદ છે ને ફરીથી x સાથે ગુણવાનું તો x2 ગુણ્યા pxi આ એક નવું ખાનું પણ આપણે બનાવવાનું રહેશે બરાબર તો શું કરીશું આનો ગુણાકાર ફરી x સાથે કરીશું તો માઈનસ માઈનસ પ્લસ 6 દુ 12 છેદમાં 16 માઈનસ માઈનસ પ્લસ 1 6 6 છેદમાં 16
1 4 4 છેદમાં 16 અને 2 6 12 છેદમાં 16. ઓકે, તો હવે છેદમાં લસા શું આવશે? 16. હવે ઉપર ઉપરનાનો સરવાળો કરીશું તો 12 ને 4 16, 16 ને 6 22 અને 22 માં 12 ઉમેરીશું તો 34 છેદમાં 16 થશે. હવે આપણે શોધવાનું છે પહેલા મધ્યક. તો મધ્યકને આપણે શું કહીએ છીએ? એક્સપેક્ટેશન ઓફ x. તો એનું સૂત્ર છે સિગ્મા xi into pxi. તો એક્સપેક્ટેશન ઓફ x is equal to એનો જવાબ આપણી પાસે છે -2 છેદમાં 16. છેદ ઉડી જશે 2 8 16 થશે એટલે -1 છેદમાં 8 આ એનો જવાબ આવશે. ત્યાર પછી વિચરણ શોધતા પહેલા શું શોધવું પડશે? એક્સપેક્ટેશન ઓફ x2. તો એક્સપેક્ટેશન ઓફ x2 નું સૂત્ર શું છે? સમેશન x2 into pxi. તો એક્સપેક્ટેશન ઓફ x2 આનો જવાબ આપણે મેળવેલો છે 34 છેદમાં 16. 34 છેદમાં 16 બરાબર. છેદ ઉડે છે તેથી ઉડાડી દઈશું. 2 ઓછા 17 નું 34 અને 2 8 16. તો અહીંયા 17 અષ્ટાંશ આયા એ એક્સપેક્ટેશન ઓફ x2. હવે આપણે પ્રશ્ન બીજો પૂછ્યો છે વિચરણનું સૂત્ર લખાયું તમને v of x બરાબર એક્સપેક્ટેશન ઓફ x2 માઈનસ એક્સપેક્ટેશન ઓફ x આખાનો સ્ક્વેર. તો એક્સપેક્ટેશન ઓફ x સ્ક્વેર આપણી પાસે છે 17 છેદમાં 8. એક્સપેક્ટેશન ઓફ x એ આપણી પાસે છે -1 છેદમાં 8. આખાનો શું કરવો પડશે? સ્ક્વેર. તો v of x બરાબર 17 છેદમાં 8 માઈનસ -1 નો વર્ગ કરીશું તો શું આવશે? 1 અને 8 નો વર્ગ કરીશું તો 88 64 આવશે. તો v of x બરાબર લસા થશે 64. તો 8 ને કેટલા વડે ગુણવા પડશે? તો 64 આવે 8 વડે અને 64 ને કેટલા વડે? એમનો ગુણાકાર એમના અંશ સાથે 17 8. તો 17 8 થશે 136 માઈનસ 1 એકા 1. તો v of x બરાબર 136 માંથી 1 જશે તો 135 આવશે ભાગ્યા 64. તો આ આપણા વિચરણનું મૂલ્ય મળશે. તો મિત્રો બંને દાખલા ખૂબ સરસ હતા. તો તમે આજે ગણેલા દાખલા છે એ બે વખત ગણજો. એકવાર ટ્યુશનના ચોપડામાં અને એકવાર હોમવર્કના ચોપડામાં. આજે આપણે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.